नर नारायण नर नारायण। अभी हम जा रहे हैं सफ़र करने के लिए। अहमदाबाद मेट्रो स्टेशन में है और हम मेट्रो में जाएंगे या थलतेज से कालेपुर। मेट्रो में यहाँ से टिकट लेनी रहेगी और फिर यहाँ से एंट्री होगी। अहमदाबाद मेट्रो स्टेशन जो एकदम नीट एंड क्लीन है और काफ़ी अच्छा बनाया है। तो आप भी जब भी अहमदाबाद आओ तो एक बार मेट्रो स्टेशन में ज़रूर बैठिएगा। चलो स्कैन करो, क्या स्कैन करना रहेगा। हम खड़े हैं थलतेज गांव में और हम जाने वाले हैं इधर घी काटा में। यस, अभी हम है अहमदाबाद के थलतेज में जो मेट्रो स्टेशन में बैठे हैं और हम यहाँ से जाएंगे निकाटा जो कालूपुर में स्वामीनारायण मंदिर है। वो सही है। काटा अहमदाबाद मेट्रो स्टेशन पहुंच गए हैं घी काटा मेट्रो स्टेशन में और हम यहाँ से जाएंगे कालूपुर मंदिर जो स्वामीनारायण भगवान का मंदिर है। श्री स्वामीनारायण संप्रदायना एक तेजोमय રંગમહોલ શ્રીજી મહારાજ અમદાવાદના વસવાટ દરમિયાન ઉપયોગમાં લેતા। મદદરૂપ થઈ શકે। આથી આ કાળુપુરની જગ્યા જે તે વખતે પાઠકવાડીના નામે પ્રચલિત હતી તે અંગ્રેજ અમલદાર મિસ્ટર ડનલોપે સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી તામ્રપત્ર પર લખીને અર્પણ કરી। એટલું જ નહીં, બ્રિટન મોકલી તેની પર સહી સિક્કા પણ કરાવી આપ્યા। સંવત 1877માં શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ આનંદાનંદ સ્વામીએ આ જગ્યા પર 3 શિખરનું ભવ્ય મંદિર બનાવવાની જવાબદારી સોંપી। ભુજના નારણજીભાઈ પાસે મંદિરની ડિઝાઇન બનાવડાવી અને નિર્માણ પામ્યું આ દિવ્ય મંદિર। કાંકરિયા તળાવથી કાળુપુર સ્વામિનારાયણ મંદિર સુધી એક ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી અને શરૂઆત થઈ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના પ્રસંગની। દેશ વિદેશથી હજારો સંતો અને હરિભક્તો આ દિવ્ય અવસરનો મહામૂલો લાભ લેવા આવી પહોંચ્યા। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રો અને વેદની ઋચાઓ બોલી અને વિક્રમ સંવત 1878 ફાગણ સુદ ત્રીજના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી। ઢોલ નગારા, શહેનાઈઓના સૂર, બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારણ, સંતો હરિભક્તોમાં પ્રતિષ્ઠિત મૂર્તિની અને શ્રીજી મહારાજની પ્રશંસાનો ગણગણાટ તથા વાતાવરણમાં ફૂલોની મહેક, અબીલ ગુલાલની ઝાય વાતાવરણને કેવું ભવ્ય બનાવ્યું હશે તેની તો અત્યારે આપણે કલ્પના જ કરવી રહી। આ ભવ્યતાથી પ્રેરાઈને
બ્રિટિશ સરકારે 101 તોપોની સલામી આપી સન્માન કર્યું હતું અને આમ આપણને સૌને મન મોકળું કરવાનું સ્થળ આ મંદિર મળ્યું. स्वामीनारायण महाराज की जय. આ છે કાલુપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર, અને એમાં છે આ થાંભલો. આ જે થાંભલો છે ને એ એકચ્યુઅલી ભગવાને પોતે જ લાવેલા છે. અહીંયા આગળ ભગવાનનું પ્રતીક છે અને અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયા આગળ કદાચ મંદિરમાં કોઈ ભક્ત આવે છે, હરિભક્ત, અને દર્શન નથી થઈ શકતા, તો તમે આના દર્શન કરો તો તમને ભગવાને દર્શન આપ્યા છે એટલું જ ફળ મળે છે. અને બીજું કે આ નરનારા દેવ જે છે મંદિરમાં, આ જે મૂર્તિ છે એ ભગવાને સાક્ષાત એમને જ્યારે હતા ત્યારે એમની બાહોમાં લઈને આવ્યા હતા, બાથમાં લઈને, અને ભગવાને જાતે જ પધરાવી છે એના પર. અને ત્યારે ભગવાને કીધું છે, એવું વરદાન આપ્યું છે કે મારા હરિભક્ત અહીંયા દર્શન કરશે તો હું પોતે સાક્ષાત છું અને તમને દર્શન આપી રહ્યો છું અને તમારો હંમેશા મારો હાથ તમારા ઉપર રહેશે. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. तो ये देखा कि यहाँ पे जो मंदिर है कालूपुर में स्वामीनारायण भगवान का, वहाँ पे खुद भगवान ने यहाँ पे प्रतिष्ठा स्थापना की है और यहाँ पे आके जो श्रद्धालु है वो दर्शन करते हैं. तो बोलो मेरे साथ जय स्वामीनारायण. नारायण स्वामी नारायण नर नारायण नर नारायण नर नारायण स्वामी नारायण नर नारायण नर नारायण नर नारायण. આપને જાણીને આશ્ચર્ય થશે, સ્વામિનારાયણ મંદિરની અંદર જ્યારે આપણે ગુલામીમાં જીવતા હતા, અંગ્રેજ સલ્તનતનો ખોફ હતો, આઝાદીની વાત કરો તો તમારું બધું ખતમ કરી નાખે એવી સ્થિતિ હતી. એવે સમયે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની બધી જ ઘટનાઓ લાકડામાં કોતરણી કરીને મૂકવામાં આવેલી. स्वामी नारायण नर नारायण नर नारायण नर नारायण स्वामी नारायण नर नारायण नर नारायण नर नारायण स्वामी नारायण नर नारायण नर नारायण नर नारायण स्वामी नारायण नर नारायण नर नारायण नर दर्शन हो गया स्वामीनारायण मंदिर में. अभी हम यहाँ से मेट्रो स्टेशन में जाके मेट्रो में बैठ के वापस घर जाएंगे. आपको ये व्लॉग अच्छा लगा है तो लाइक, शेयर और नए मेंबर जो सब्सक्राइब करना मत भूलना. थैंक यू. नारायण स्वामी नारायण नर नारायण नर नारायण. આટલી છે મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ